માળી હાટીનામાં હાટી ક્ષત્રિય સમાજના 28મા સમૂહ લગ્ન યોજાયા। માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।
દિલીપભાઈ આગળ આવી જાઓ. हम बच्चे आज आपकी से पहुंच रहे हैं बच्चों के लिए आजाना दूसरे आज ऐसे अन्य घड़ी से हम बच्चे पहुंच रहे हैं એમની સાથે કાર્યક્રમનો શુભારંભ જલાસાય माननीय सांसद लोकसभा जूनागढ़ श्री प्रमुख जिला पंचायत आप सौना वरद हस्ते मंगल दीप प्रागट्य साथे संत श्री अपना कुल गुरु अपनी वच्चे જ્યારે દેવરાજભાઈ હોય ત્યારે સમય ના ફેરવતા પૂજ્ય આગેવાનો સ્વાગત છે અને હું દેવરાજભાઈને કહું કે ઉની જે કલાકાર પોતાના વરદ શબ્દોની અંદર I want to welcome you. Please welcome. આપનો ખૂબ ખૂબ આભાર. સ્ટેજની આજુબાજુમાં ઉભેલા એક સૌભાગ્યની ઘડી કહેવાય. આ બધાની વચ્ચે આપણો જે આ સમૂહ યુવા 28મો સમૂહ યુવા 2025 પર ખેલી કમર કસેલી સંગ સજેલી સાજેલી બની ચમકોયેલી માર ભરેલી અને સોળ સજેલી શણગારેલી ભાવ ભરે
આશીર્વાદ 28મો ચોટીલા માં રહ્યા છે આમાં ફોનપાઈમાં પછી એક વિચારો લઈ અને જગતના ચોકમાં વિચારક એક પ્રવૃત્તિ લઈ અને ફરવાવાળા સદાનંદ બાપુ એ વધાર્યા છે સતાધારથી પૂજ્ય બાપુ વધાર્યા છે ચોટીલાથી અહીં હમણાં જ મેં વાત કરી એ પૂજ્ય બાપુ વધાર્યા છે એક યાદી આપી છે કેસરી દેવસિંહજીની એક વાત એ છે કે સિસોદિયા કુટુંબના જમાઈ છે એ તો મને લખી દીધું છે ઓકે તો મને માફ કરશો મને તમે ચિઠ્ઠી એ પરંપરાને તેને નિભાવી છે એ પરંપરાના ગુણમાં જેના જન્મ થયા છે હું પણ એક લોક સાહિત્યના વક્તા તરીકે જગદંબાની એક અમારે ત્યાં લગ્નના અવસરે એક વંદના છે ગવાય લગ્ન છે ને શબ્દ અઢી અક્ષરના શબ્દ છે આ દુનિયામાં બહુ મહત્વના છે ઉપરથી જોઈએ એક વિશિષ્ટ રૂપ છે એ મને તમને દેખાય તમે કલ્પના કરો આટલા કેસરિયા છે અને મારી તમારી નજર એની સામે ચોટે છે સમાજના આંગણામાં લગ્નના અવસરના એક પ્રસંગ મેળા છે ત્યારે એક લોક સાહિત્યકાર તરીકે જાણ તરીકે બોલતા મને આનંદ થાય છે દર વર્ષે આમ તો હું અહીં આવું છું આ એક કલાકારના કોઈ સ્વાંગ પહેરીને અમે આવતા નથી તમે અહીં આવી અને અમને આ સાફા પહેરી અને આ બધા એવા એક પૂજલી અને દુનિયાના ચોકમાં આવે છે સારા બ્રહ્માંડનું એક અસ્તિત્વ છે એ બહુ સુંદર રીતે સંચાલિત ગાય અક્ષર પ્રેમ કે પ્રેમ પણ અઢી અક્ષર છે એ લગ્નનો અવસર છે ને આનંદનો અવસર છે અને દરેકના જીવનમાં આનાથી મોટો આનંદ છે એ કોઈ હોય નથી રણજીતાળ કંકણ બંધાણ અને પુત્ર વધાયું ગાવ આ તીરોટાના હરખરા પછી એમાં કોણ રંગ અને કોણ રાવ રણજીત એ વાત છે કે જેથી એક એવી મારી તમારી વ્યવસ્થા હતી એક એવી મારી તમારે જગતના ચોકમાં જ્યારે મહારાજા પધારે જેટલો મહારાજાને આનંદ હોય ને એટલો જ નાના સૈનિકને આનંદ હોય એ આનંદની પરિભાષા જુદી ન હોય આનંદની માત્રા જુદી ન હોય બધાને એકરખો આનંદ હોય અમારો લાડલો પરણ છે અમારો મોભી પરણ છે ત્યારે આનંદ કંઈક જુદો હોય છે એ આનંદ છે ને એમાં અમીર અને ગરીબની વાત નથી આપણી પાસે બેન મુજાતી નહીં આખા નેહડામાં એટલા લગ્ન છે તો તારા લાડલા ને તારા કુંવર ને પણ આમાં આપણે ફેરા ફેરવી દઈએ હું બેઠો છું અને માતાજીના નિવેદ છે એ મહેમાનને ખવડાવી દે ઈ જેટલો આનંદ હોય ને એટલો જ 32 ભાતના ભોજન પીરસાણા હોય ને એ પરિવારનો આનંદ હોય આ લગ્નનો આનંદ છે એ હરખો આનંદ છે એવો એ માં કે આવો
બાળકે એટલું કીધેલું કે તમારે ઉતાવળ હોય ને તો તમે સાહેબ ચાર આશ્રમની જે વાત આવે એમાંનો મહત્વનો કોઈ તો ગૃહસ્થાશ્રમ એ જ્યારે નવ દંપતી છે એ પ્રભુતામાં પગલાં પાડવાના છે એ લગ્નના પછી ઘટનાની માતા અગ્નિને પરત એક ધારાવાળી એક વખત જીવડો એક વખત જીવ અપમાન તેના ફેરા માટે સ્નાન કરવાનું ખાસ કરીને કોઈ ન કરતા નીચે ઉડાડ્યો તમને મારે ફૂલ ઉડાડો જે કાંઈ ઉડાડ્યો ઊંચું ઉડાડ્યો આકાશમાં કોઈના મોઢા તરફ ન ઉડાડતા જો વીણી થઈ ગયો તો આપણે બીજા ફેરાની શરૂઆત કરજો અગ્નિ કંટ્રોલિત રાખજો અગ્નિ ફેટાવી રાખજો ઘી નાખજો એટલે અગ્નિ ચાલુ રહે ચાલો બીજા ફેરાની વિધિ થઈ ગયો તો નિરાય વરમાળા ખાલી પ્રચારની ધ્યાન રાખજો ભગવાન જે માત કરી જરા શિવે એ દત્તો આપનો દત્તનો ભીડે મહિને વહી દંડલાયો આજ રોજ આર્થિક ક્ષેત્ર સમાજના જે સમૂહ લગ્ન ખાસ આવી ચાલી
મહેન્દ્રસિંહજી વિક્રમસિંહજી સિસોદિયા, શ્રી દિલીપભાઈ સિસોદિયા ચેરમેન શ્રી અને ખજાનચી તાળીઓના નાદથી આપણા આંગણે આપણા રાજવીને હૃદયના સિંહાસને વેલકમ કરીએ. એટલે હવે મૂર્તિ મળવી જોઈએ. હર હર મહાદેવ, હર હર જય એકલિંગજી. આજના માળિયા મુકામે આ સમાજને એકત્રિત કરવાના ભગીરથ કાર્યમાં 28માં સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત મંચસ્થ વિરાજમાન તમામ આદરણીય અમારા પરમ પૂજ્ય તમામ સંતગણ ઉપસ્થિત, આપણે આ ત્રણેય મુખ્ય ધાર્મિક સ્થળોના અમારા ભગવતીના સ્વરૂપે માતાજીઓ, અમે હમણાં જેમને અહીંયા સાંભળ્યા એવા આ વિસ્તારના અમારા ડોનરશ્રીઓ અને ઉપસ્થિત મોટી સંખ્યામાં તમામ સમાજના ભાઈઓ અને યુવાનો સૌને મારા જય માતાજી. સૌથી પહેલા તો આયોજકોનો હું આ તબક્કે આભાર વ્યક્ત કરીશ. 28 વર્ષ એટલે 28 વર્ષ પહેલા જે બી રાજેશભાઈ જે વાત કરી, બી વાવવામાં આવ્યું હતું અને આજે એક મોટો સમાજના વડીલો આપણા સંતો મંતોના આશીર્વાદથી જે આ 66 નવા દંપતીઓ એમના જીવનના નવા પગલા ભરવા જઈ રહ્યા છે. ખરેખર પરિવાર, સમાજ, આપણા સંતો મંતો સૌનો હું અભિનંદન વ્યક્ત કરું છું કે આપણી સંસ્કૃતિને જીવિત રાખવાનું આપે જે કામ કર્યું છે. પાછા અમારા સાથે દિલ્હી મોકલવાની વાત કરવા આવ્યા હતા. સમાજ, હું માનું છું જે રીતે અમને તેથી ટેકો આપ્યો, સમાજે અમારી જે વાત દીકરા તરીકે મારો સંબંધ જે બંધાણો હતો એ આજે આપણે મને ફરીથી બોલાવ્યો છે તેથી હું યાદ કરું છું. બીજી નાની ટકોર એટલે આ મીઠી ટકોર જ છે. બીજો નાનો એક ટકોર કે સુધારણ કયો તો સુધારવંશનો જમાઈ છું, પણ મારા સાસુમાં જે છે એ સિરોહી વંશ એટલે ડુંગરપુર રાજ પરિવારના છે. એટલે સિરોહી સાથે સાથ ડુંગરપુરનો બહુ મારો જૂનો સંબંધ છે. મારા પરમ પૂજ્ય દાદીમાં એ પણ ડુંગરપુર રાજ પરિવારના દીકરી હતા. એટલે સિસોદિયા વંશ સાથે મારો એક ડબલ નાતો બંધાય છે એ હું આપના સામે મૂકવા માંગુ છું. આજે લીધા વગર સોમનાથના સખાતે ગયા છે. આ દેશનો ઇતિહાસ લખે છે અને કોઈ દિવસ ભૂલાશે નહીં. એ વિસ્તારના અંદર જ્યારે અમને ઉપસ્થિત રહેવાનો મોકો મળે છે ત્યારે ફરી એકવાર આપ સૌએ ઉપસ્થિત રહેવાનો અવસર દીધો છે, એ બદલ હું આભાર વ્યક્ત કરું છું. આવનારા સમયના અંદર સમાજ સંગઠિત થાય, શિક્ષિત થાય, વ્યસન મુક્ત થાય અને આગળ વધે એવી આશા સાથે અમે આપના સામે ઉપસ્થિત થયા છે. આ દેશ પ્રગતિના રાહ ઉપર ચડી બેઠો છે. દુનિયાના અંદર ભારતનું નામ રોશન થાય છે અને મારા તરફથી એ કાર્યના અંદર 25 લાખનું ડોનેશન મારા ગ્રાન્ટમાંથી હું આજે સમાજને અર્પણ કરવા જઈ રહ્યો છું. ફૂલ નહીં પણ એક ફૂલની પાંખડી રૂપે એક કમ્યુનિટી હોલ આ વિસ્તાર માટે, આપણા ભાવિ પેઢી માટે કામ આવે એવી આશા સાથે આવનારી પેઢી શિક્ષિત બને માળિયામાં ઉપસ્થિત રહેવાનો અવસર દીધો છે. એક રાજ્યસભાના સંસદ તરીકે નહીં, એક રાજવી પરિવારના દીકરા તરીકે નહીં, પણ એક સમાજના દીકરા તરીકે આપે જે મારું સન્માન કર્યું છે એ આજીવન હું હર હંમેશ યાદ રાખીશ. આ સાફો ખાલી એક સાફો કાર્યક્રમ પૂરતો નથી, આ આપણી સંસ્કૃતિ છે, આપણું આખું ભૂગોળ, આપણો ઇતિહાસ આ સાફા સાથે જોડાયેલો છે. ફરી એકવાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આપ સૌએ જે મને અહીંયા તક દીધી છે એ બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું. સમાજ આગળ વધે એવી આશા સાથે મારી વાતને વિરામ મૂકું છું. ભારત માતા કી જય. જય માતાજી. ખૂબ ખૂબ
નું વિશેષ સન્માન કરીએ છીએ. તમારી તાળીઓ મળવી જોઈએ. હું હવે પછી દાતાઓના સન્માન માટે 1,51,051 દાતાશ્રીઓ જે ઉપસ્થિત ન હોય તુરંત સ્ટેજની નજીક આવે. 1,00,000 मतिम शुभाम ददाशी दारिद्र दुख भय हारणिका तदन्या सर्वोपकार करणाय शदाद्र आद्रचिता मां संतो मंतो स्टेटो અને રાજકીય આગેવાનો, અમને ખૂબ આનંદ થયો કે હરેક સમાજમાં સમૂહ લગ્નના એક દર્શન હોય છે. લગ્ન તો આપણે ઘરે પણ કરી શકીએ, પણ સમાજમાં કરવાનું કારણ છે કે અહીંયાથી આપણે શ્રેષ્ઠ વાતો એ નાનામાં નાના ઘર સુધી, છેવાડા સુધી આપણે આપણા સમાજમાં પ્રસાર કરી શકીએ. એના માટે આવા રૂડા આયોજનો હોય છે કે ભારતીય સંસ્કૃતિ જો કોઈના ઉપર રહી હોય ને તો એમાં સિંહ ફાળો એ ક્ષત્રિયોનો છે. એમાં સિંહ ફાળો એ ક્ષત્રિયાણીઓનો છે. યાદ રાખજો, શિખા ચાંદલા અને શિકાઓથી નહીં, પણ આ એ ક્ષત્રિય કુળ છે જેણે પોતાનો મસ્તકો આપી અને આ દેશની સંસ્કૃતિઓનું રક્ષણ કર્યું છે. આપણી જવાબદારી ખૂબ આવી જાય છે. તમે એમ સ્ટેજ સનાતનોના મંચ ઉપરથી એમને યાદ કરવા પડે. આપણી એ અદ્ભુત અને ભવ્ય પરંપરાઓ રહી છે, આપણે એના વારસદાર છીએ. મને આજે એ પણ એક ક્ષત્રિય સમાજ અહીંયા બેઠેલા મોભીઓને હું એ પણ વિનંતી કરવા માંગીશ કે ભારતીય સંસ્કૃતિનું ધર્મ જગત હતું ને, જ્યાં ધર્મ સાંસદ હતી, જ્યાં વ્યવહારોની નીતિઓ ક્યારે પણ યાદ રાખજો, ક્યારે પણ કાર્યક્રમોમાં ક્ષતિ થઈ જાય, ક્યારે કોઈને વિશેષ માન અપાણું ન અપાણું, આવું બધું ક્યારે થઈ જાય તો એ બધી ગૌણ વસ્તુઓ માનજો. કારણ કે આમની બધાની કમિટીની તો એક ભાવના રહેતી હોય છે કે શ્રેષ્ઠ જ કરવું, પણ તેમ છતાં ક્યારે વ્યવહારોના આમથી આમ થતા કંઈ થઈ જાય તો એની ભૂલ નથી, પણ એ આપણી મહાનતા છે. એમ કરી અને આપણે ભાઈ પાલાભાઈ સિસોદિયા ઘુમટી હસ્તે દિલીપભાઈ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત માળિયા હાટીના, પાલાભાઈ સિસોદિયા ભંડોરી હસ્તે દિલીપસિંહ ચેરમેન કારોબારી સમિતિ જિલ્લા માળિયા તાલુકા પંચાયત, તેઓ આ કરિયાવરના દાતા, આજીવન જમણવારના કરિયાવરના દાતા એટલે એવા દાતાશ્રીઓ કે જેઓ સમૂહ ચાલુ છે ત્યારથી કે સમૂહ ચાલુ છે જ્યાંથી ઘણા જોડાયેલા છે, વચ્ચે જે જોડાયેલા છે અને હવે નવા પણ જે જોડાય એ તમામ દાતાશ્રીઓ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે. તેઓ તમામને આપણે સન્માન કરીએ. 51,000 દાતાશ્રી આપણી વચ્ચે 3 આ વર્ષે છે. શ્રી જસાભાઈ જીવાભાઈ સિસોદિયા ઘુમટી ના સન્માન અત્યારે પ્રતિનિધિ તરીકે સ્વીકારશે. સાફો ઓડાડીને હાટી સત્રી સમાજ છે તે તમામ સન્માન સ્વીકારે. ફૂલની તો ફૂલની પાકડી એટલો ઓછો છે. આવતા વર્ષ 29મા સમૂહ લગ્નમાં ઘઉંનો લોટ રામ ભરોસે મળેલો છે. 51 હાટેક ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 27 વર્ષથી અવિરત સમૂહ લગ્ન થતા હતા. આ વર્ષે 28મો સમૂહ લગ્ન જ્યારે યોજાયો માળિયા હાટીના તાલુકાના હાટેક ક્ષત્રિય પરગણામાં હાટી 24નો જે સમૂહ વિવાહ, એક જ માત્ર સમૂહ વિવાહ થાય તો એ સમૂહ વિવાહમાં 66 દંપતીઓએ આ વર્ષે પાવન પગલાં પાડેલા છે. તો 66 દંપતીઓને અત્રેથી અમે અભિનંદન પાઠવીએ છીએ. સાથે આ સમાજના નાનામાં નાના દાતાથી લઈ અને મોટા દાતાશ્રીઓને સર્વને યોગદાન મળેલું છે. 28મા સમૂહ લગ્નમાં પાળિયાદથી મહંતશ્રી તથા આઈમા દેવલાઈ બેલિયાઈ તથા અત્રે કેસરી દેવસિંહજી વાંકાનેર સ્ટેટ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય આગેવાનો પણ અત્રે ઉપસ્થિત રહ્યા હતા. આ સર્વેનો સમય વતી હું આભાર વ્યક્ત કરું છું. અને આવું આયોજન આવતા વર્ષે 29મો સમૂહ લગ્ન પણ થવાનો છે. તો આવા અવિરત કાર્યમાં સર્વે સહભાગી બને અને મદદરૂપ થાય એના માટે અમે માતાજીને પ્રાર્થના કરી અને વિનંતી.